પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પક્ષીઓને સરળતાથી પીવા માટે પાણી મળે તે માટે અનોખું અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાનના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં કાળઝાળ ગરમી ભર્યા માહોલમાં આજે માનવ જીવન માટે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે કોન્ક્રીટના જંગલોમાં પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ક્યાંથી હોય? અગાઉના જમાનામાં ઠેર ઠેર કુવા પાસે પશુઓ માટે હવાડા જોવા મળતા હતા, જ્યાં પશુઓ તો પોતાની તરસ બુઝાવતા હતા, પરંતુ તેમની સાથે પક્ષીઓ પણ પોતાની તરસ દૂર કરતા હતા। તેમજ લગભગ તમામ ગામોમાં ચબૂતરા સાથે પાણીની વ્યવસ્થા પણ કરાતી હતી। હવે આ બાબતો માત્ર ઇતિહાસમાં ધરબાઈ ગઈ છે। હજી કેટલાક સ્થળે આવા દ્રશ્યો જોવા મળે છે, પરંતુ તે નામ પૂરતા હોય છે। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું। અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી પાસે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે અને અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે।